ખેતરમાં ઠેકોણ નહીં, પાકનો શું કરવાનું મારે? હાલો પ્લાસ્ટર પાસે કરાવવું પડશે, પૈસા નહીં ને પ્લાસ્ટર કરે તો આમ તો સારું હતું. આ બધું હું કરી છી ઘર વિશ્વની સગવડ કરી પી શકતી. વેલજી ફોન કરવા દે. મારો ભાઈબંધ શક પાછો વેલજી ખાસ પાછા ભેગું હતા. ફોન કરીને કહી દઉં પૈસાની જરૂર પડી છે મારે. નંબર ઈવાનો 77 વાળો પકડ ચાલુ હોય તાણે કે નંબર નીકળી ગયો તો પૂછે 95 40. હેલો. હા બોલો. વેલજી. હા બોલો. હું હતું? તમારે થોડી જરૂર પડી હાલું મારે. એવી શું જરૂર પડી છે? થોડું કોમ હતું. આવો ને ઘેર આવું. ઘેર આવો પછી થોડી વાત કરું. અને વડનગર જવું હતું ને મારે. ઘડી વાર આવો ને 5 મિનિટ ખાલી. એ આવું હેડો. હો હા આવું હેડો. એ હારું. બોલો ના તો ભાઈ હતું કયો આઈ ગયા તાર વડનગર નીકળ્યા હતા. અરે વડનગર જવું હતું કીધું. મારે જુઓ કે આ બધું ચોમાસાનું ભય પડે એવું થઈ ગયું છે. એમ એવું છે? તે કીધું થોડું પ્લાસ્ટર કરાવું. પ્લાસ્ટર કરાવું છે? ઓહો. તે સિમેન્ટ લેવું છે? સિમેન્ટ નહીં લેવો, પૈસા જરૂર છે એટલે તો તમને ફોન કર્યો. પૈસા તો મારા પાસે તો આવું પૈસા નહીં હાલ તો મારા પટી ગયા છે. હું એ તમારા ભરોસે બેસી રહ્યો હતા. એવું હતું? મેં વળી કીધું ઓમ ફોન કરું મારા ભાઈબંધ છે તે હા મારે હમણાં તો પટી ગયા છે. મેં હમણાં શું છે ઘરનું ઘર બધું હોશ કરાવ્યું એટલે મારે હમણાં તો પટી ગયા છે. એવું છે? ઓહો. વેચવા વાળું કોઈ વ્યાજવા તો હા હારું એક ભાઈ છે વ્યાજવા પણ 4% વ્યાજ લે હ. 4% તો 4%, પણ આ કરવું તો પડશે. શું કરે સારું વ્યાજવા પૈસા લઈ તો એ કરશો? સોમાં નહીં ને રોસાડી જાવ, બીજું કોઈ નહીં. હા તે લેવા એક ભાઈ છે પકડ્યો તે લેવડો આપડે રોમ પૈસા ને ઓ એ 4% આલે છે. તે નાવ તો મારા ઘરે હેડતા પણ કાઠું કામ છે એના પાન તો ચપ તાણ ટાઈમ વ્યાજ આલવું પડે હા રેગ્યુલર કમ્પ્લીટ. ઓહ. અને એ કે ને એ રીતે રહેવું પડે તાણું. કારણ કે માણસ બહુ ખતરનાક છે એટલે જો તમારે લેવામાં પોચ હોય તો હેડો મારા અંગાથી હાલ છે જ કરો. ટેબા વાળું છે વીકું. અલ્યા પાછું જમીન વેચી મારવાની ના દખ પાછો. ના ના પાક છે એટલે હાલ દે હું પાછું. હા તો વાંધો નહીં પણ ટાઈમ ભરી દેજો તમે. હાલ તો 20,000 લેવા તો બધા નહીં લેવા. હા એ તો હાલશી પણ ટાઈમ ભરી દેજો પછી. હા તો હેડો લેતા આવજો. હા લે હેડો ભરી દેજો ટાઈમ. એમ તો અરે 100 રૂપિયા હાલું પેટ્રોલ ને હેડો. ના મારે તો કોઈ લેવા નહીં પૈસા તો હાલશી પણ ટાઈમ ભરવા પડશે. ના ભાઈબંધ હોય એટલે હું હાલવા પડી યાર 100 રૂપિયા. હા હેડો વાંધો નહીં. એમ તો આપણું નામ પડે એટલે હાલ્યા કરતા નહીં રહ્યું પણ તમારે ટાઈમ ભરી દેવા પડશે. કારણ કે માણસ એવો છે એટલે હાલ શું પણ એકદમ પ્લાસ્ટર થઈ જાય કે મારે. હા બે જો હેડો. છોકરો બોકરો સડી જાય તો વળી પાછું 2 રૂપિયા કેળ બીજું કોઈ નહીં. હા રાગ રાગ દવા દે આવો ના પાછા. ના ના નહીં પણ અલ્યા વેલજી જો નાઠા છે લ્યા. હા આપવાથી ઓલે વેલજી બેહી રહ્યા છે લે. અલ્યા ધોલો બે જણા. અલે આટલા સુધી જતા હતા. ચોકન આટલા સુધી. હા ઓય રોમભાઈ ના જવું હતું. કેમ? થોડું કોમ છે. કોમ હતું થોડું તે. કોમ છે પણ કયો તો ખરા. થોડું કોમ છે એટલે જી ગયો પણ. અલ્યા હું નહીં કોઈ લઈ લઉં તમારું કયો તો ખરા. પણ તમને ખબર છે કે અનપણ હું કોમ હોય? મને તો ખબર પણ તમે કયો તો મને તમારા મોઢા કયો તો સારું લાગે. આ નાથુન થોડી જરૂર હતી પૈસાની. પૈસાની હાલો છો? મારા પાસે તો નહીં પણ છે ને તમે ખોટી જગ્યાએ જો છો યાર. પણ આમ તો તમે હાલતા હોય તો અમે એટલે સુધી જીએ ને. હું હમણાં લાવ્યો તો હું હમણાં હાલ આવ્યો ને હું કંટાળી ગયો એટલે જ હું તમને કહું છું. એવું છે? ઓહ કેમ? મોણસ તમે ઓળખતા નહીં? એ તો મેં આનું બોલી કરી છે પહેલાથી બોલી કરીને લઈને હેડ્યો છું. ના તું જો આ તો બરોબર તમે જો એટલે બાકી ગોમ પછી છે ને ગોમ પછી પૈસા માગશે. પણ મારે જરૂર છે. જરૂરની વાત નહીં કહેતો હું પણ તમારે ગમે તે અંગાતી કોઈ હોગું વાળો તો એનો માણસ પૈસા માગશે. એ તો મેં પહેલાથી કીધું છે એટલે ધોન રાખજો.
પણ આ ચીજ મારે લેવા જ છે. તાકાત હોય હાલવાની તો લેજો ટાઈમ ટુ ટાઈમ. હમો. વેજ બર્થડે એવું નહીં, એ માણસ એવો છે યાર. એને હું હારી ગોળી ઓળખું છું. આમાં તમે લેવા દો પડી કે ઓન ગમતું નહીં, પણ આ તો કહેવા બે શબ્દ કીધા. એ વાત સાચી ભાઈ બને એટલે એટલું કહેવાય. અને વેલજીને તો બધી ખબર છે ને વેલજી અરે પાછા ખબર છે મને પણ કે મારે સાલ એવું નહીં, પણ હું એવું કરું કે અને માપા નહીં ને કે હું આલી દઉં, સાલવાની વાત ઠીક છે પણ કે મારે સાલ એવું નહીં અને મારે લેવા જ પડશે એટલે પછી પેલું પ્લાસ્ટર કરાવવું છે. ઈ ખાસો સમજાય. એમ નહીં લે પેલો માણસ યાર તમે ઓળખતા નહીં ને એટલે કહું છું. કયો માણસ તમને ખબર છે કે એ વાત બરોબર છે, પણ હું કર્યા કે મારે જરૂર છે. જો આ બધી બોલી કરીને લાવજો, બીજું તો શું કહીએ. ના એટલે બધી બોલી તો કશું આ તો ગોમ પછી તો ગોમ પછી તમારે બહાર ગયેલી પૈસા લે હા, એ વાત ક્યાંય સાચી પૈસા છે. બે પેલા લીધેલા એટલે તમારે તો શું રહે ગોમમાં. એ વાત એ તો જાય ને આપણી તો શું કરીએ કારણ કે પણ આખી મારે લીધા જરૂર હોય છે એટલે એટલે. કોઈનો ઊભો હંભળી જવું પડે શું કે કરવું પણ શું કરે પાછી યાર. અને પોચ માણસ હંભળી જાય. એ વાત એ સાચી છે. તરનું મારું હારું શું કરીએ બધું. આપણે વેજ હાલતા હોય, કોઈ મફત તો હાલતો નહીં, એ વાત પણ કોઈ તમારે હોભળવાનું. કોઈ હોપડવું પડે શું કરે. હા આપણે યાર જરૂર પડી તાણા જરૂર પડી વાત સાચી છે. જો તાર બીજું શું કરું વેલજી. આ અમે જીએ તો એવું કરી કે આ મોનતો નહીં કે મારે લેવા જ છે એટલે આમ તો હું હતો મારે પણ આલી દેવા આપણે તો વ્યાજ નું કોઈ એવું રાખતા નહીં આપે તો. વ્યાજ આપણે છો વેજ એ તમારી વાત તમે હાલો. નહીં ભાઈ હોય તો તને ના પાડું. આ વેલજી મારા ખાસ મિત્ર છે યાર. તમારે હાલશું વ્યાજ. મારે ઈ હું તો તકલીફ કદી છે નહીં ને. લેતો વ્યાજ કોઈ. એટલે આમ તો પેલી કહેવત છે સાચી વાત છે પાછા. હાલે હળો તાને અમે જતા જઈએ હોબળ્યો જતા જઈએ. જતા અને પૈસા તો ના નહીં પાડે. હા એ તો બરોબર છે. પૈસામાં તો તમારે છે ને ના પાડશે જ નહીં. ના કારણ કે એને તો વ્યાજ લેવાનું છે. હા એ તો બરોબર છે જોણે એમ. હા, એ તો બોલી કરીને લેવું અમે હોબળ્યો બોલી કરીને મહિનામાં પાછા હાલે દેવરાવી દઈ ભાઈ કેવું કરાય એટલે. હા નહીં થોડું હરકું કરાવજો ને કઈ માણસ એવો થઈ ના યાર. ના કમ્પ્લેટ કેવું નહીં પડે તો હોબળ્યો કેવું નહીં પડે તો. ના ના થઈ નહીં રહ્યું. અરે હમણાં જ વોશ કરાવી દો બાઈક પીએ પણ આ શું છે આ ચોબાવું બેઠું કે એટલે પેટ્રોલ થઈ ગયું કોઈ વેલજી. ના પટે યાર આપણા પાસે તો પેટ્રોલ વાપરી હા આપણા પાસે તો પેટ્રોલ ના પટે. હા તો ફર ફર વધારે કરે છે બાઈક આખો દાડો આ બાઈક કમ્પ્લીટ હો પણ આખો દાડો ગુજરાત રહી એટલે ક્યાં છે પૈસા લેવા ઓળખતા ને ઓળખતા નહીં યાર. ગાડા તો પોતના 10% કઈ નાખે એવો છે. જો તે તાર મારે હું આ તો USA પાછા ઘણા લોકો ને તાન હા આઈ ગયું વધારે આખું નહીં એમ પેલા ના થાય આવી જાત ખરા એટલા હાલી ગયો લાખ કીધા ચાલા બરાબર લાગશે કે નહીં. યો આઈ ગયું રમ ભાઈ કરે અલ્યા પૈસા જ ઘણો જરા જુઓ ખાલી હાલ મિલી દે દે એટલે ભણીને બેહી રહ્યા છે ને કારણ કે કોઈ ચાલશે ને, આવો વેલજી હા કઈ નાખું હા ચમ ભૂલા પડે આવાજ કીધું આજ તો લાય ને આ બાજુ ઓટો મારીએ હા હું તો બેઠા આવો બેઠા છું નાખો ભાઈ હા આ ભાઈ બન જ છે તમારે જેવો ઓળખતા નથી ને મને ના ના તમે તો આજ જ જોયા તે હું તો અલીગઢ રહું છું એટલે હા તે કયા પેલા ભાઈના પૈસા હતા તે ગણતો તો એવું છે એમ વાહ તમારે તો બસ આખો દાડો પૈસા જ ગણ ગણ કરે નહીં આખો દાડો હાલવા નાના વેચ લેવાનું કોક જીવડા દોણા બોણા નાખજો તોણા તો નાખું છું રોજ હા નકા પછી શીરા પડશે મય કશું કોઈ ના થાય હું ધક્કે બોલો હું લેવા આયા? થોડું કોમ હતું કે એમને તો આયા નહીં હોય કે તો નહીં થાય ભાઈ મને ખબર છે અને પાછું થોડું કોમ કોમ કરે હતું. એટલે જ આયા હું. એટલે મારા કોમ નહીં હા. આ ભાઈ ના કોમ છે પણ હું હંગાતી આ આવ્યો ભાઈ નું કામ છે છું. ઓહો હા પણ હું હંગાતી આવ્યો છું. બરોબર હમ. કેવું હતું કામ કયો શું રહ્યું પૈસા થોડા જરૂર હતી અને કેટલાથી અમે ભાઈ કે 2000 તે આમ 2000 તો આલુ હા પણ વ્યાજ 5% છે કશું હતો કામ પોહાય તો લેજો નકા કોઈ નહીં કશું હતો નહીં 5% તો 5% મારે કોઈ લાયા તો કશું મેકવા? એવું તો કોઈ લાવ્યું નહીં હા એવું તો કોઈ લાવ્યું નામ તો હું નહીં આવતો ખબર તો હું છે છું નહીં યાર કોને? વાપર્યો રમભાઈ હા. હું શું ને તમે રહેતા હોત બરોબર છે હું વચમાં. શું વાપર્યું વચમાં તમે રહો તો હું શું તો તાર ચિંતા કરશો ના લો મહિના ને મહિના મને આલ દેવા એ તો મને છે નહીં ખબર તમારો વ્યવહારની મને ખબર નહીં હા. એ તો ભાઈને મેં કહી દીધું છે 20 તો આલું છું હા પણ પોચ કાપીને જ આલું વેચ હા. કાપી જ નાખું છું પેલું વ્યાજ કાપી લે તાણે. તો પછી ના પગમાં રહે હું તાણ હા હા તો 25 લેતો જ વેચાવશે બોલ હું કરો વી લેવા છે કે 25 હાલ ચલો પછી હા? આલો ને પોચ કાપીને 20
પોચ કાપી લેવાનું કે તાણ મારા વિના. હા મહિનો તો હા, એમાં તો એટલે 25 નું કરો હા 25 નું કરું એટલે અરે મહિનાનું 3 મહિના પણ આજે ઉપર 3 મહિના કમ્પ્લીટ તો હું તો 3 મહિનાની જ. પછી આ વધારે જો આગળ છે ને તો જમીન હજી છે ને તમારે જમીન તો જો વધારે છે. નહીં જમીન વધારે નહીં એ તો કટકું છે. 1 વીઘો છે એમ કે જમીન તો એ કટકું જ છે એ તો. હા તે રે પૈસા આલવી પડશે. ના ના એ તો પણ હાલી દેવ તમારો મહિનો હાલ તો પછી ના ના એ ના હાલો. પછી તમારે જવાબદારી આલી. ના એ તો બરોબર છે એ તો વાત સાચી છે એ તો જવાબદારી પછી મારી તમે જોડે. તો કહો. હા એ તો વાત સાચી પણ એ તો ટાઈમ હાલી દે હું કોઈ ટાઈમ હાલી ટાઈમે દે આલી જવા પડે પછી. પાક થઈ જાય તો પરિણામમાં પટી જાય. હા અને પછી તો આલું હું હા વરસાદ નહીં આવતો. પછી ના 20 આલ દઉં હા એટલે 25 હાલો એટલે તમારે વ્યાજ કાપી લો પેલા ના આવે તો મહિનાનું કાપી જ લેવું કે ને? હા અને 25 હાલો હમ એટલે હું તો ટાઈમે તો હાલી દે એ તો તમારે હું હિસાબ વસી પણ રહ્યો આપી દેવા પડે હો. તમારે હું વસી રહ્યો છું કે ટાઈમ હાલી દેવા પડશે તાણ ન કહું છે ઓમાં આળું નકોમ પડે આપણે કીએ પણ લ્યો જો હા એ તો બરોબર છે એ તો આપણે નજરે જોયા છે કે હા પોચ કાપ્યા પછી 20 જ આલે હા તે બરોબર છે બરાબર ને? હા તમારે તો નિયમ છે એટલે યાર નિયમ પ્રમાણે તો રહવું જ પડે કે બધો અંગાથી નિયમ છે એટલે પડે કે. તમારે હમણાં જ લાખ આયા મારે હા એટલે તમારો તો ધંધો જે છે એટલે કે ત્યારના પણ બે વર્ષ થઈ ગયો એવું છે તાણે મૂડી હમણાં હાથમાં આવી છે લાખ રૂપિયા. એ પછી તો વ્યાજ આવી જતું વ્યાજ ને તો આયા જ હતું ને મહિને. બસ તાન તમારે મૂડી શું કરવી છે તમારે વ્યાજ આવે પેલા હતા એક ભાઈને. એ વાત વ્યાજ સાચી તો આયા જ હતું. બસ તમારે વ્યાજ આવે એટલે થયું મૂડી શું કરવી છે હા. તમારે વ્યાજ કમ્પ્લીટ આવી જતું હોય મહિને Complete આઈ ગયું. બસ તમારું ચિંતા છે તાર બધું કમ્પ્લીટ આમ હા આ વ્યાજમાં પૈસા ચેતા લીધા? હા મહિના મહિને 5000 આલવાના. હા મહિના ને મહિના વ્યાજ પૈસા લેવાના. અને મૂડી થાય તો 25 આલી જવાનું કે અમારે મૂડી થાય તો ઓહો. અને જો મૂડી ના થાય ને તો 5000 વ્યાજ પકડી જવાનું હા એવું? મહિના ને મહિના 5000 વ્યાજ પકડી દેવાનું અને આખી મૂડી થઈ જાય તો 25000 આલી જવાના આલી એટલે જવાના. પૂરું હા હું એ છૂટો અને જયારે તો વ્યાજ આલી જાવ તાર તો મારી જવાબદારી કે મતલબ મૂડી ની કશો વાંધો નહીં. અને તો પછી જમીન છે ને એ તો નહીં યાર. હાલે 3 મહિના પછી પાછા વ્યાજ વધારે છે પાછા એમ કે વ્યાજ ઘટશે પછી. હા 3 મહિના છે 5% હાલ તો આલી જાવ પછી 3 મહિના થાય કઈ દે વેલજી. હા 3 મહિના થાય ને એટલે પછી રનિંગ વધી જાય એક મહિનો હોય પણ જ છે હું ડાયરેક્ટ. હમ એટલે તમારે છે ને હવે હોય હાલ દેજો. એટલે 3 મહિના થતા તમારે પોકાડી દેવાના મૂડી સુધી પેલા મહિના કદાચ તમે વ્યાજ પોકાડજો હા. પણ 3 મહિના મોરી તમે મારે એક હમણાં જ ભાઈને આલ્યા 50 આમ વ્યાજમાં. તાણે ફોન તો 50,000. ધંધો જે છે એટલે યાર તારો તારે. ધંધો છે બંગલો બનાવે છે ને. અરે ઓના પર તો 50 આલ્યા હજી તો બીજું બનાવી દેવાનું એટલે ડાયરેક્ટ હજી તો બીજો ઓના પર તોણી બચી ડાયરેક્ટ 15 20 વ્યાજ આવી જ જાય. તાણે હા લેવડો તાણે. આટલી મોટી. લેવડો તાણ આમ જીએ એ તા. અરે બબડ્યો એ તો અને બધા જીએ. પોકાળું. ભાઈ બધા પોકાળો તો હમણાં એક ભાઈને આલે જ પાછું. પણ એ વેજા પછી ના કોઈ ના ઉપરથી જતું રે મારતો. એમ બબાલ થઈ હતી હા બબાલ થઈ હતી તાણે કેમ એવું કર્યું તું વળી તાણે ના આપણે યાર વ્યવહાર કમ્પ્લીટ રાખ્યું આપણે જેવો તમે વ્યવહાર રાખ્યો ને એવો અમે રાખ્યું હમ. થોડું એક દાડો આગો પાછો થાય મારી શરમ થાય થોડું હા. વેઠજો પાછા એક હા. દાડો આગો પાછો થાય ને ભાઈ એટલા બે સો એટલે જ કાલે નહીં, બીજો એક દાડો આગો પાછો થાય તો ચલવી લેજો પાછું. ભસ્મો પડ્યા તમારા ભાઈ તમારે નહીં યાર એટલે આ વેલજી અમારે પણ આ કોમમાં કરો છો એવું ના કરતા પાછા. ચોખ્ખા આમ complete. વેજ complete ભરી જ હા, પાછા. એ વાત સાચી મારા પૈસા છે, તમે ઈવોના પૈસા છે. એવું હા. પણ આ કોમમાં કરો છો એવું કરતા ના પાછા એમ. ના બીજું તો શું એવું? હા એટલે મારી આબરૂ ના જાય ના જાય, ના જાય. હોભળી આ કોમમાં ના કરો છો ને એવું કરતા ના ના હું હું વસી છે તમારે ચિંતા નહીં થાય તારો ને એ તો શું કીધું મહિના એ તો વાત કરી દીધી હા તમને. એ તો ભાઈ બધું ચોખવટ કરી દીધી છે. બસ તાણે. આપણે Complete કાંઈ કરી શું આવો? Complete મોણા જ છીએ. હા લેવડો અમે જઈએ તાર. હા રેડો. હા. ખબર નહીં પણ યુવાન આટલા વળી આયા તે. હા ઓટા. તારે પેટ્રોલ ને ખાઈ દઉં હોનું. ના ના નહીં ના ખાવું મારતો હોભળ્યો મારતો નહીં ના ખાવું તું ન તું ખાયો? તો તારા એટલું પૂરું કર ને તું વ્યાજવા લીધા છે ને પાછા મને હાલ જોજો વગાડવા. ના ખાલી પૂરું કર તું તારું જવા દો, હળવા નીકળ. બરાબર? આ હા અમુ પેન્ટ ને એવું બધું મંગાવી દો. હા એ અમ પાછું લે ના કરતો એમ હું કીધું અમે લે ના કરતો કાકા, ડબોલી થાકે જતું? એમ નહીં બસ ન ગાય તો પાછું નકોમ પડે એમ. ના, ના, હા એમ જતું. વધારે વ્યાજવા ના લેવાય પૈસા કેવા થાશી? તો લઈ જા પૈસા તો લઈ જા છે પણ શોખ હોય ને તરત મહિનો થાય ને તરત પૈસા માગવા દઉં ડાયરેક્ટ મહિનો થાય ને તરત પૈસા જ માગવાના હગો હોય કે બગો હોય જોવા હોય ના હોય આપણે ડાયરેક્ટ પૈસાથી કોમ ડાયરેક્ટ લાવો પૈસા લઈ જવા જ પછી હાલવા જ પડે કે વેચ તો વેચ ના હાલવા જ પછી પૈસા લે પૂરા
લઈ જ લેવાના એ વેચવા પૈસા ઓ આલેલા એ તો લાય અરે મેકી દે ઠેકોણા તિજોરીમાં હોય આમ ઠેકોણા કરી દઉં